નમસ્કાર દર્શક મિત્રો, अब तकના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત છે. દોસ્તો, નિદાન કોઈ પણ નાની મોટી બીમારી માટે બહુ જ મહત્ત્વનું અંગ છે, અથવા તો શરૂઆત ત્યાંથી જ થાય છે. કોઈ પણ બીમારીનું જ્યારે તમારે નિરાકરણ કરવું હોય તો એનું નિદાન પરફેક્ટ હોવું જોઈએ, તો તમે સરળતાથી એમાંથી એ બીમારીમાંથી બહાર આવી શકો. તો આજે તો નિદાનની કેટલી બધી પદ્ધતિઓ વિકસી છે, વિજ્ઞાન આગળ વધ્યું, મેડિકલ સાયન્સ જે રીતે આગળ વધ્યું છે, અને આપણી પાસે પરંપરાગત જૂની પદ્ધતિઓ પણ છે. કોઈ પણ પથ્થીમાં નિદાનનું મહત્ત્વ શું છે એ બહુ જાણવું જરૂરી છે. તો એલોપથીના બે નિષ્ણાતો આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ડૉક્ટર ગિરિરાજ હોસ્પિટલના ડૉક્ટર મયંક ઠક્કર સાહેબ અને HCGના ડૉક્ટર યશ રાણા સાહેબ. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. ઠક્કર સાહેબ, સૌથી પહેલાં તો મારે આપને પૂછવું છે કે કોઈ પણ નાની મોટી બીમારીમાં નિદાનનું મહાત્મ્ય કેટલું? નમસ્તે દર્શક મિત્રો, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, બધા ફરવાના મૂડમાં હશે. તમે બધા સ્કૂલો પતી છે, 2 વર્ષથી કોવિડના કારણે ક્યાંય બહાર નહોતા ગયા આપણે, એટલે બધા અત્યારે ફરવાના પ્લાન કરતા હશો ને બધા. હવે આ ફરવાના પ્લાન થયા અને આપણે ગાડીમાં બેસીને નીકળી જઈએ છીએ ક્યાંય ફરવા. આપણે ક્યાં જવું છે નક્કી કરવું પડશે ને, કે કયા ડેસ્ટિનેશન પર ફરવા જવું છે. ફરવા જવું છે પણ કયા ડેસ્ટિનેશન પર જવું છે તો આપણે નક્કી કરી શકશું કે ટ્રેનમાં જશું, કારમાં જશું, ફ્લાઇટથી જશું. તો આ નિદાનની બી એવી જ વસ્તુ છે. આજે આપણને બીમારી આવી અને આપ ડૉક્ટર સુધી પહોંચ્યા, પણ એ ડૉક્ટરે તમારું નિદાન કરવું પડશે. એ નિદાન થશે તો ખબર પડશે કે આની સારવાર શું છે, કેટલો સમય લાગશે, ક્યારે રિઝલ્ટ મળશે, કેટલું રિઝલ્ટ મળશે. તો જેમ આપણે અત્યારના વેકેશનના એક્ઝામ્પલથી લઈએ કે ફરવા જવું છે તો ક્યાં જવું છે તો નક્કી થઈ શકશું કે કેટલા દિવસ માટે જવું પડશે, કઈ રીતે જવું પડશે. નિદાનનું બી એવું છે, આપણા શરીરમાં રોગ આવ્યો છે તેનું નિદાન જવું જરૂરી છે. નિદાન વગર આપણે સારવાર કરશું તો કેટલું રિઝલ્ટ મળ્યું છે, કેટલું રિઝલ્ટ ક્યારે મળશે અને કેટલું કયા સમયથી મળશે, આ બધું જ આપણને ખ્યાલ આવે. એટલે કોઈ બી રોગની સારવાર શરૂ કરતા વખતે નિદાન કરવું એ ખૂબ જરૂરી છે પહેલાં, અને એના બેઝ ઉપર સારવાર કરવી જરૂરી છે. રાણા સાહેબ, લોકો આજથી 50 વર્ષ પહેલાં જે લોકો ઉંમરલાયક છે એ લોકો વિચાર કરે કે વર્ષો પહેલાં કોઈ સુવિધા નહોતી ત્યારે નિદાન પરફેક્ટ થતું હતું. લોકોનો આ ખ્યાલ છે. આજે એટલા બધા સાધનો વધ્યા, એની વચ્ચે પણ ક્યાંક હજી લોકોને સતત મનમાં શંકા રહે છે કે આ નિદાન બરાબર છે કે નહીં. બીજો અભિપ્રાય લે છે, ત્રીજો અભિપ્રાય લે છે. તો બે જે સમયના ગાળા છે, 50 વર્ષ પહેલાંનો કે 75 વર્ષ પહેલાંનો ને આજનો સમયગાળો, સુવિધા વચ્ચેનો, બેમાં શું તફાવત છે? સર, બેઝિક તફાવત અગર આપણે જોવા જઈએ તો એક જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઇક્વિપમેન્ટ, સાધન, સાયન્સ એ એટલું વિકસિત નહોતું, એટલે ઓપ્શન જ નહોતા. આ નંબર 1 થિંગ. સેકન્ડ, ડૉક્ટર્સની જે સંખ્યા છે, જેટલા ડૉક્ટર્સ પહેલાં હતા, આજે આપણી આસપાસના એરિયામાં જેટલા ડૉક્ટર્સ પહેલાં હતા, શાયદ એનાથી આજને 5-6 ગણા વધી ગયા છે. આ બીજો પોઈન્ટ. હવે અગર પુરાની વસ્તુ, જૂના જમાનામાં જે નિદાન થતા એ સચોટ જ હતા, એમાં કંઈ શંકાને સ્થાન આપણે રોકી કે ગોતી શકીએ એવો ઓપ્શન આપણી પાસે હતો નહીં. બરાબર. હાલના તબક્કામાં કેવું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા, ગૂગલ, આ તે બધી વસ્તુ એડવાન્સમાં લોકો પાસે અવેલેબિલિટી છે, એનો એક્સેસ છે. એક જમાનો કેવો હતો સાહેબ, અગર હું એક સામાન્ય વાત કરું તો શિક્ષક છોકરાઓને સ્કૂલમાં ખીજાય તો મા બાપ એ શિક્ષકની કમ્પ્લેન કરવા ન જતા. એ છોકરાને કહેતા કે ના, ટીચર કે છે બરાબર વાત છે, તારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. થોડા સંદર્ભોમાં એવું બી થાય છે કે હવે રિવર્સમાં બી એવું સિનેરિયો જોવા મળે છે કે બાળકો સ્કૂલમાં શું કરે છે, કે કયા કારણ ટીચર ઠપકો આપ્યો એ વસ્તુ નથી જોવામાં આવતી અને શિક્ષક પર સામે વસ્તુ થવા માંડે છે. સેમ વસ્તુ ક્યાંક અગર હું કમ્પેરિઝન કરું મેડિકલ ફિલ્ડ સાથે તો એ વસ્તુ બી ત્યાં છે. આજના યુગમાં લોકો પાસે અવેલેબિલિટી છે, ઇન્ટરનેટનો એક્સેસ છે. હવે ઓલું કહે ને કે અધૂરું જ્ઞાન કે પૂર્ણ જ્ઞાન એ ક્યાંય જોવામાં સેકન્ડરી થઈ જાય છે. અને નાવડેઝ કેવું છે કે ડોક્ટર્સ આર સેકન્ડ ઓપિનિયન. પહેલા લોકો તપાસ પોતે જ કરી લે ગૂગલ ઉપર કે ભાઈ મને શરદી છે, તાવ છે, તો મને કઈ બીમારી હશે. તો આના ડ્રોબેક્સ બી આવા તમારી સામે આવે, જોવા મળે કે ડ્રોબેક્સ તમને એવા મળે કે તમે પોતે જ નિદાન કરી લ્યો, પછી ડૉક્ટર પાસે જાઓ કે ભાઈ સાહેબ મને તો આ જ બીમારી છે, તો એ વસ્તુ ક્યાંક તમને મુશ્કેલમાં નાખી દે. એનું કારણ છે કે
શરદી થવી, ઉધરસ આવવી, તાવ આવવો, દુખાવો થવો એ પોતે બીમારી નથી, પણ એ કોઈ બીમારીના લક્ષણ છે. તાવ આવે છે તો શું કામ તાવ આવે છે, કેટલા દિવસ તાવ આવ્યો, કેટલા દિવસથી છે, આ બધી વસ્તુની એવું એક મારું છે કહેવાનું બધા જ લોકોને કે એની એક વ્યવસ્થિત નોંધ રાખવી. તાવ દિવસમાં કેટલી વખત આવ્યો, કેટલા દિવસથી રેગ્યુલર તમને તાવ આવે છે, આ તાવ તમે આવ્યો તો તમે તાવ માપ્યો કે ખાલી હાથ લગાડીને તમને ગરમ લાગે છે એવું છે, કે થર્મોમીટરથી જે આપણે જૂના જમાનામાં બગલમાં થર્મોમીટર મૂકીએ અને એ રીતે તપાસ કરીએ, એ હજી હાલની તરીકે અમે ડૉક્ટર્સ એવું માનીએ છીએ કે એ પરફેક્ટ તમારું ટેમ્પરેચર બોડીનું તમને કહી શકે. ઇન્ફ્રારેડ ગનથી માપવા કરતાં બગલમાં મૂકીને માપવું એ હજી સારું. પણ આ કોવિડ ટાઈમ્સમાં જે ચેપી રોગ હતો ને આપણે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ 10 જણામાં કે 15 જણામાં ન વાપરી શકીએ, એટલા માટે ઇન્ફ્રારેડ ગનનો ઉપયોગ થયો હતો. બટ સ્ટીલ વી પ્રિફર કે થર્મોમીટર ઇઝ ધ બેઝિક થિંગ, કે તમે કેટલો તાવ આવ્યો કેટલો નહીં એ પ્રોપર તમે માપી શકો. તો સોર્ટ ઓફ એવું છે. તમારા જે સવાલનો ક્વેશ્ચન હતો કે ભાઈ જૂનું સારું પરફેક્ટ કે અત્યારનું સારું કે પરફેક્ટ, હા સારી બધી જ વસ્તુ છે. પહેલાંય પરફેક્શન હતું, આજેય પરફેક્શન છે. પહેલાં લોકો પાસે ઓપ્શન નહોતા, આજે લોકો પાસે ઓપ્શન ઘણા છે. શાયદ એવું થાય કે હા ભાઈ તમારા જે મનના શંકાનો સમાધાન તમને એક જગ્યાએ નથી થયો તો તમે 10 જગ્યાએ, 2 જગ્યાએ, 12 જગ્યાએ જ્યાં તમારા શંકાનું સમાધાન થશે ત્યાં તમને વધારે મજા આવશે. ઠક્કર સાહેબ, લોકો જેમ સાહેબે વાત કરી કે પોતાની રીતે જ નક્કી કરી લેતા હોય છે, ગૂગલ ઉપર જોઈ લેતા હોય છે કે મને આ તકલીફ છે, દવાના નામે શોધી લેતા હોય છે, અને સેલ્ફ મેડિકેશન ખાસ કરીને અત્યારે બહુ મોટી સમસ્યા છે. તો પોતાની રીતે નિદાન કરવું, પોતાની રીતે દવા નક્કી કરી લેવી, મેડિકલ સ્ટોરમાંથી લઈ આવવી, આ કેટલે અંશે વાજબી છે? રાણા સાહેબે જેમ કીધું એમ કે ઘણું અધૂરું નોલેજ રિસ્કી હોય છે. હું આગલા ક્વેશ્ચનના સંદર્ભમાં જ વાત કરું હજી બી, બરોબર, અને આને સાથે જોડીએ તો જૂના જમાનામાં એવું હતું કે ત્યારે રોગ આઈડેન્ટિફિકેશન ઓછું હતું. તમે જોશો તો તમારા વડીલોને, દાદાઓને ગણીને 15-20 રોગનું નિદાન આવતું હતું ફરી ફરીને. બરાબર. ત્યારે આટલા બધા રોગ આઈડેન્ટિફાઈ નહોતા થયા. ત્યારે આપણું આયુષ્ય જ આટલું નહોતું. તમે ડેટા જુઓ, હવે તો આપણે ડેટાના જમાનામાં છીએ. ગૂગલના કારણે અને ઇન્ટરનેટના કારણે આપણે એટલું બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. આજે તમે તમારા દાદાને કે પપ્પાને જોશો તો એમની પાસે કેટલી ઇન્ફોર્મેશન હતી. છાપું વાંચતા તો થોડી ખબર પડતી હતી. આજે આખા વર્લ્ડનું નોલેજ આપણી પાસે હાથમાં છે. તો એમ એવું બી થઈ રહ્યું છે કે ત્યારની એવરેજ એજ આપણા વડીલોની જુઓ ને તો 60, 65, 67 થઈ. અત્યારે એવરેજ એજ 85 વર્ષે પહોંચી ગઈ છે. તો આજે 20 વર્ષ, 18થી 20 વર્ષ એડ થયા તો એમાં નવા નવા રોગો જોવા મળ્યા. સાયન્સ જેમ આગળ વધતું તેમ નવા રોગોના નિદાન થવા માંડ્યા. પહેલાં કેવું કહેતા હતા કે હૃદય છે, હૃદયનો એટેક આવ્યો છે અને એક્સપાયર્ડ થઈ ગયા. આપણે માનતા હતા કે સચોટ નિદાન થઈ ગયું, હૃદય એક્સપાયર્ડ થઈ ગયા. હવે એ હૃદયમાં 50 રોગ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે કે હૃદય રોગનો હુમલો જ છે, પણ નળી બંધ થવાના કારણે છે, કંડક્શન સિસ્ટમ બંધ થવાના કારણે છે, વાલ ઇસ્યુઝના કારણે છે. વાલમાં બી 4 વાલ છે, કયા વાલના ઇસ્યુના કારણે છે? તો ઇફ યુ સી દેર ઇઝ અ લોટ મેની ન્યૂ ડિસીઝ આર કમિંગ અપ વિથ ધ એજ વધવાના કારણે અને નિદાન થવાના કારણે, સાયન્સ આગળ વધવાના કારણે. હવે આટલી બધી વસ્તુઓ હોય ત્યારે આપણે ગૂગલ ઉપરથી કે નેટ ઉપરથી કોઈ નિદાન લઈએ. આજે આપણે શું કરતા હોય છે? કોપી કરતા હોય છે. કોવિડમાં મેં ખાસ જોયું, તમે બધાએ બી કર્યું જ છે કોવિડમાં. કોઈ ના નહીં પાડી શકે કે ઓલાને પૂછે કે તે કઈ દવા લીધી? મેં દવા લીધી, તો હું એ દવા લઈ લઉં, અથવા પ્રિસ્ક્રિપ્શન મગાવી લઈએ. પણ આજે તાસીરને સમજવી જરૂરી છે. રોગ સેમ જ છે કે કોવિડ જ છે, બરોબર, અને એ કોવિડમાં તમે પોતે હવે તો ખ્યાલ જ છે બધાને, બરોબર, આ 2 વર્ષના એક્સપિરિયન્સ પછી કે 80% લોકોને એમને મટી ગયો હતો. આજે ઘણા ફાંકા મારતા હોય છે મને કાંઈ નથી થયું, બરોબર, આપણે તો ખૈરા છીએ. પણ તમે 80%માં છો કે જેને કંઈ નથી થવાનું. તમારી તાસીર એ પ્રકારની છે કે તમને એ રોગની ગંભીરતા આવી જ નથી. પછીના 20% છે, એમાંથી 15% એવા છે કે જે ખાલી 2 વાર દવા લેશે ને મટી જવાનું હતું. આજે ડૉક્ટરને મળ્યા છે, ડૉક્ટરે દવા પ્રિસ્ક્રાઇબ કરી આપી, બરાબર, અને એમને મટી ગયું છે. 15% લોકો એવા હતા. 5% લોકો એવા હતા કે જેને એક્સટેન્સિવ દવા લેવી પડી છે. એમાંથી 2.5%એ દાખલ થવું પડ્યું છે, બરાબર, કે જેને આઈસીયુની જરૂર પડી હોય. તો આ રીતને તમે ફિગર જુઓ તો તમને ખ્યાલ આવે. હવે આજે આ બધો ફરક શું કામ સમજાવું છું તમને કે દરેકની તાસીર પ્રમાણે હોય છે. અને આજે તમે 80%માં સારું થવાનું હતું, તમે ગમે એ દવા લેશો તમને સારું થવાનું જ હતું ભાઈ, બરોબર. એમાં દવાએ સારું કર્યું છે એવું નથી. પછી આપણે કે મેં તો દવા મગાવી, મને કામ લાગી ગઈ.
પણ એવું નથી. અને આજે વર્લ્ડ વાઇડ એ જાહેર થયેલું છે કે પેરાસિટામોલ એક જ દવા લાગુ છે. આજે અહીંયા સિવાય વર્લ્ડમાં બધે લોકોએ પેરાસિટામોલ લીધી છે, 4 દિવસ 5 દિવસ પેરાસિટામોલ લ્યો, તમને કંઈ નવા લક્ષણો દેખાય છે તો જ તમારે ડૉક્ટરને બતાવવાનું હતું. તો આજે સિમ્પલ દવા કામ લાગતી હતી. પછી એમાં અલગ અલગ નામ હોય છે. આજે ઇન્ડિયામાં કેવું છે કે પેરાસિટામોલ આજે ઓછામાં ઓછી મને યાદ છે ત્યાં સુધી 100 ઉપર બ્રાન્ડ તો હું જાણું છું, બરાબર, એથી વધારે બ્રાન્ડ આવે છે. એટલે આપણને એવું થાય કાં તો નવી દવા સાહેબ આપી, અંદર કન્ટેન્ટ જુઓ તો પેરાસિટામોલ જ છે. તો આજે ખાસ કહેવાનો મતલબ અહીંયા એટલો જ છે કે આજે જે મારી શરૂઆત હતી કે આપણે ક્યાં જવું છે એ ખબર નથી અને ગાડીમાં બેસી જઈએ છીએ તો ક્યાં પહોંચશું આપણે, એમ તમારા રોગનું તમને નિદાન નથી ખબર, તમે ડૉક્ટરને કન્સલ્ટ કરીને નિદાન નથી કરાવ્યું અને આપણે દવા લેવા માંડીએ છીએ, બરાબર, તો આપણને દવા એની મેતે મટવાનું હશે એટલે એવું લાગે છે કે દવાએ કામ કર્યું ને મટી ગયું. પણ જ્યારે આજે નિદાન વગર દવા લઈએ છીએ ત્યારે 100% કામ કરશે એવું નથી હોતું. એ રીતના દવા ન લેવી જોઈએ. દવાઓની સાઈડ ઇફેક્ટ હોય છે. આજે અમે જોઈએ છીએ, આજે લોકો એવું કહે છે કે આયુર્વેદિક અને હોમિયોપેથીની સાઈડ ઇફેક્ટ નથી. અમે કિડનીના, લીવરના એટલા બધા કેસ જોઈએ છીએ. દરેક વસ્તુની સાઈડ ઇફેક્ટ હોય છે. આપણે રોટલી વધારે ખાઈ લઈએ ને તો આપણને ઉલટી થાય છે. 3 રોટલી ખાતો હોય અને 5 રોટલી ખાઈ લ્યો, ઉલટી થાય છે કે નહીં આજે? અને કેટલા પેશન્ટ એવા જોઈએ તમે કે જેને દૂધની એલર્જી હોય છે. વોટ ઇઝ ધેટ? મિલ્ક એલર્જી એટલે એની સાઈડ ઇફેક્ટ થઈ. તો આજે એમ દવાઓની વધારે માત્રામાં લેવાય છે તો સાઈડ ઇફેક્ટ કરે જ છે. તો એમને દવાઓ કોઈને સમજ્યા વગર, પૂછ્યા વગર ના લેવી જોઈએ. હા, તમે આજે 1 દિવસ માટે, 1.5 દિવસ માટે ક્યાંય એવી જગ્યાએ છો કે તમને ક્યાંય ડૉક્ટરનો એક્સેસ નથી અથવા તમે ફસાયેલા છો, તમે ટેમ્પરરી 1-2 દિવસ માટે સપોર્ટિવ દવા લ્યો છો કે જે ઓવર ધ કાઉન્ટર મળે છે, તમને દુખાવો છે, તાવ છે, ઉલટી છે એની, પણ એ 1 થી 1.5 દિવસ માટે તમે સપોર્ટ માટે લઈ અને પછી ડૉક્ટરને બતાવો, પણ એ કન્ટિન્યુઅસ સારું રાખવી ન જોઈએ. એવી આપ સૌને વિનંતી છે. રાણા સાહેબ, લોકોના મનમાં હજી કેટલા બધા સાચા ખોટા ખ્યાલો છે, ભ્રમ છે કે સ્પેશિયલાઇઝેશન વધતું જાય છે. આજે વિજ્ઞાન વધ્યું છે આગળ, પણ એમ પરફેક્શન વધ્યું નથી, લોકો એમ માને છે. ઓકે, હું જે વાત કરું છું લોકોના પ્રતિનિધિ તરીકે હું આ પ્રશ્ન પૂછું છું કે પરફેક્શન વધ્યું નથી, સ્પેશિયલાઇઝેશન વધ્યું પણ પરફેક્શન એટલું વધ્યું નથી. એના કરતાં લોકો 75 વર્ષ પહેલાં એમ કે આમ તરત જ સાજા થઈ જતા હતા, અત્યારે એના કરતાં પરફેક્શન ઓછું છે. આ વાત કેટલી સાચી? સર, આ વાતમાં ફરીથી હું એક વાત એ જ કહું છું કે લોકોની ખુદની એક માનસિકતા હોય છે કે ભાઈ મને આ જ ગોળી લઉં તો જ મને સારું લાગે, મને પીળી ગોળી લઉં તો જ મને સારું લાગે, લાલ ગોળી લઉં તો જ સારું લાગે. પણ દરેક ગોળી દરેક બીમારી પર એકચ્યુઅલી સેમ અસર કરે જરૂરી નથી. નંબર 1. નંબર 2, અગર આપણે સાહેબે જેમ તાવની વાત કરી તો તાવની ગોળી, જે લોકોની સાહેબે તાસીરની વાત કરી, એ બધા ઉપર તાવની ગોળી એક જ અસર કરશે જરૂરી નથી. શાયદ 99% લોકો પર એક અસર કરે, પણ ક્યાંક જે લોકોને એ ગોળી સૂટ ન કરતી હોય એને આડઅસર બી આવે, ન આવે એવું નથી. અગર અમે સામાન્ય બહુ નાનું ઉદાહરણ આપું તો કે બદામનું ઉદાહરણ આપું તો કે એક બદામ છે એ સાહેબ જમે, હું જમું, ને એ જ બદામ છે એ શાયદ સાહેબ જમે બીજા, રાઈટ? તો હવે એ બદામથી મને શાયદ ડાયરિયા થઈ જશે, મને નથી પચતી, મને સૂટ નથી થતી. બીજા ભાઈ છે સાથે, તમે જમ્યા તો શાયદ તમારામાં તાકાત આવી ગઈ, ઘોડા જેવા થઈ ગયા, એકદમ સરસ તમને સ્ફૂર્તિ લાગવા માંડી. ને ત્રીજા સાહેબને શાયદ એ દવાથી કે બદામથી કંઈ ફરક જ ન પડ્યો. જેવો ગઈકાલ હતું એવી જ એમની માટે આજ છે કે એવી જ આવતીકાલ છે. તો ત્યાં એ બદામનો વાંક નથી. એ બદામ જેણે લીધી, દવા જેણે લીધી, એની સાથે એ માણસની તાસીરનો પણ રોલ હોય છે. આ એક વસ્તુ હતી, રાઈટ? જી હા, ઠક્કર સાહેબ, આજે આપણી પાસે એટલા બધા સાધનો છે કે નાની મોટી વાતમાં તરત જ આપણે એક્સરે કરાવી શકીએ છીએ, બ્લડ રિપોર્ટ્સ તો સાવ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે, MRI, સોનોગ્રાફી, તો એટલી બધું સ્પેશિયલાઇઝેશન છે, એટલી બધી સુવિધા છે. તો લોકો હજી એમ માને છે કે ક્યાં 50 વર્ષ પહેલાં MRI હતો, 50 વર્ષ પહેલાં આટલા રિપોર્ટ કરતા હતા, છતાંય લોકો તો જીવતા જ હતા, હેલ્ધી હતા. તો આજે એટલું બધું વધ્યું છે તો લોકો ઉલટાને વધુ પીડાય છે. આ માન્યતા કેટલી સાચી છે? મારા આગલા ક્વેશ્ચનમાં આનો આન્સર હતો જ કે તમે આજે જે જમાનાની વાત કરો છો ત્યારની એવરેજ લાઈફ જોઈ લ્યો. તમારી આજુબાજુના, તમારા દાદાને પૂછજો કે એની આજુબાજુના એવા કેટલા લોકો હતા કે જેણે 80-85 વર્ષ ક્રોસ કર્યા હોય. આજની તારીખે 103 વર્ષવાળા આપે છે પણ એ રૈડા ખૈડા છે. તમે સ્ટેટિસ્ટિક્સ જુઓ ને તો તમને ખ્યાલ આવે, બરાબર, કે આજે એ સંખ્યાઓ 50 વર્ષ પહેલાં, બરાબર, ઘણી ઓછી હતી. આપણે આંગળીના વેઢે ગણી શકાય એવા લોકો 80 વર્ષ 85 વર્ષ ક્રોસ કરતા હતા,
હરતા ફરતા રહેતા એ બધાની વસ્તુ સાચી છે, પણ અત્યારે એ એજના, આજે જ મેં સવારે હું એક પેશન્ટને મળીને આવ્યો, આજે 81 યર્સના હતા, બરોબર, તમને હજી એવું લાગે કે 60 કે 62 વર્ષના છે, 81 યર્સે દોડતા છે. તો આવા કેટલા બધા લોકોને હું જોઈ રહ્યો છું. મેં ફરી કીધું એમ, બરોબર, કે જેમ તમારી એજ વધે છે એમ નવા રોગો તમને મળે છે. ત્યારે એજ જ નહોતી તો એ નવા રોગ જોયા જ નથી કે જે તમને આજે પેરાલિસિસના એટલા કેસ હતા, કારણ કે ત્યારે આજે ડાયરિયાના કારણે, મેલેરિયાના કારણે, બરાબર, હૃદયરોગના કારણે, બરાબર, લોકો એક્સપાયર થઈ જતા હતા. હવે આજે એને એક એજ ક્રોસ કરી, 65 વર્ષને ક્રોસ કર્યા, 70 ને 75 વર્ષ આવ્યા તો કેન્સર જોવા મળ્યું ને. આજે એજ જ ક્રોસ કરતા કેન્સર ક્યાંથી જોવા મળે? તો જેમ અને મેં પહેલાં કીધું બરોબર કે ત્યારે એવું માનતા હતા આપણે કે હૃદયરોગના કારણે એક્સપાયર થઈ ગયું. આજે મને ત્યારે વાલની બીમારી છે, કન્ડક્શન સિસ્ટમની બીમારી છે, આવું હૃદયની અંદર પાછા પેટા વિભાગ, એવું ક્યાં નિદાન કરતા હતા? આજે મને યાદ છે ટોલિયા સાહેબ, આજે હું જ્યારે ભણતો હતો 12મા ધોરણમાં, અને ત્યારે ટોલિયા સાહેબ હતા મોટી ટાંકી ચોકમાં, હૃદયના સ્પેશિયાલિસ્ટ ગણાતા, બરાબર. દરેક કેસમાં એવું હતું. ત્યારે અમારા 2 કેસ, મારા કાકા હતા અને બીજા, કે હૃદયરોગનો હુમલો આવીને થઈ ગયું. હવે આજે એમના છોકરાઓમાં અમે નિદાન કરી ત્યારે ખબર પડી કે એમને કન્ડક્શન સિસ્ટમ બીમારી હતી, પણ ત્યારે એ સિસ્ટમ જ નહોતી. આજે એમાં ટોલિયા સાહેબનો વાંક છે એવું નથી કહેતો, એના નિદાન બરોબર જ કર્યું, હૃદયના કારણે એક્સપાયર થયા છે, પણ હૃદયની અંદર નળી સિવાય, લોહીની નળી સિવાય કન્ડક્શન સિસ્ટમ આવે, વાલ આવે, જે મેં તમને આગળ કીધું એમ, પછી એની બહારનું આવરણ આવે જેમાં પાણી ભરાવાના કારણે હૃદયરોગનો હુમલો થઈ શકે. તો એવા બધા કારણોનું નિદાન શક્ય બન્યું છે સીટી સ્કેન, MRI આવવાના કારણે. એ થવાના કારણે આપણે એની સારવાર કરી શકીએ છીએ. અત્યારે આપણે કન્ડક્શન સિસ્ટમમાં પેસમેકર મૂકવાથી આયુષ્ય એટલું બધું વધી જાય છે. આજે મારા એક કઝિન અંકલ છે, એમનું આયુષ્ય 15 વર્ષ થઈ ગયા છે, જે ચાલી નહોતા શકતા. આ પેસમેકર મૂકાવા પછી અત્યારે દોડે છે, અને આજે 86 વર્ષે હાર્ટ એન્ડ હેલ્ધી લાગે છે. એને હૃદય વીક જ છે, પણ એને એક સપોર્ટિંગ સિસ્ટમ આપી છે, નાનું એક હૃદય જેવું મશીન મૂકીને. તો આજે એ 15 વર્ષે દોડે છે. અત્યારે 15 વર્ષ પછી બી 86ની એજે. તો આ બધું પોસિબલ થયું છે સાયન્સના કારણે. આ એક્સરે, MRI જે તમે કહો છો, બ્લડ રિપોર્ટની તપાસો, બરાબર, આ બધાના કારણે પોસિબલ થયું છે. અને જેમ ઉંમર વધવાની છે તો એમ ક્રિપલિંગ ડિસીઝ, ખાટલામાં પકડાઈ જેવા રોગ વધવાના છે. તો એના કારણે આપણે લાગતું હોય કે કોઈ ક્યાંક રીબાઈ છે, પણ સામે એટલા જ લોકો હાર્ટ એન્ડ હેલ્ધી થઈને હરે ફરે છે, એ બી જોવું જોઈએ. હું ના નથી પાડતો કે લોકો આજે કેન્સરના નિદાન થવાના કારણે રીબાતા હોય છે, પણ એ એજે પહોંચ્યા તો ખરા ને. લોકો એ એજે પહોંચતા જ નહોતા, પેરાલિસિસના કારણે બેડમાં આવી ગયા છે, બરોબર, સાંધા પકડાઈ જવાના કારણે આવ્યા છે, પણ એ જે પહોંચે છે તો એ રોગ જોવા મળે છે. સામે એટલા જ લોકો હરતા ફરતા રહે છે આ મોટી ઉંમરે એ બી જોવાનું છે. રાણા સાહેબ, મશીનોથી કામ લેવાય છે તો એમાં પરફેક્શન અથવા ઓથેન્ટિસિટી કેટલી ગણાય? કેમ કે જે પણ આપણે લેબોરેટરીના રિપોર્ટ જોઈએ છે તે નીચે એક લાઈન લખેલી હોય છે કે ભાઈ આ બધું રેન્ડમ જેવું હોય છે, એટલે મશીનથી કામ લીધું છે એટલે એ 100% પરફેક્ટ હશે કે કેમ? લોકોના મનમાં આવા સવાલ હોય છે. જી, લોકોના મનમાં સવાલ હોય અનડાઉટેબલી, કારણ કે એમાં માણસનો ઇન્વોલ્વમેન્ટ ઓછો છે. જ્યાં રોબોટિક ઓટોમેટિક મશીન એક વસ્તુ પ્રોસેસ કરીને તમારી સામે એક રિઝલ્ટ આપતી હોય, કે જ્યાં માણસના દ્વારા કરાયેલી એક્ટિવિટીઝ લીસ્ટ કે ઓછી હોય, એટલે મશીન તમને હંમેશા એક રેન્જ આપે, એક નંબર આપે કે ભાઈ મેં જે આ પ્રોસેસ કરી, આ મશીનના માપદંડ અનુસાર આ આટલું છે, બરાબર. એટલે હંમેશા એક ક્લિનિકલ લેવલ ઉપર તમને કહે કે તમારા જે ક્લિનિકલ નોલેજ છે, તમારું ડૉક્ટરનું જે ક્લિનિકલ સેન્સ છે, એની સાથે આ રિપોર્ટને પ્રમાણિત કરવા વિનંતી, રાઈટ? એટલે આપણે કોઈ મશીનની ઓથેન્ટિસિટી ઉપર કે એની કાર્યક્ષમતા ઉપર ક્વેશ્ચન રેઝ કરવાનો મતલબ નથી. મશીનને એ જ કરવાનું છે જેનો આપણે માણસે જ ઓર્ડર આપ્યો છે કે ભાઈ આ મશીને આટલું કામ કરવાનું, આ મશીનને લોહીની આટલી ટકાવારી ગોતવાની, એટલે એણે ગોતીને આપી દીધી. પછી જેમ મશીન બદલાય, જેમ મશીનના કાર્યકર્તાઓ બદલાય કે લેબ બદલાય, એમાં 1% કે 2% વેરિએશન હોય. મશીનથી મશીન જેટલો ફેર શાયદ એક મારુતિ અને એક મર્સિડીઝમાં આપણે ગણીએ, એટલો જ ફેર શાયદ એક નાના મશીનમાં કે મોટા મશીનમાં પણ હોય. સિટી સ્કેન, MRI આ બહુ મોટા મશીનો છે. લોહીના રિપોર્ટ કરવાના બી અલગ ઇક્વિપમેન્ટ, મશીન ઘણા અલગ પ્રકારના હોય. કારણ કે સાયન્સની ટેકનોલોજીનો જે વિકાસ છે એ છેલ્લા 30-40 વર્ષમાં રોજ દર વર્ષે તમને નવા મશીન માર્કેટમાં જોવા મળે આવે છે, રાઈટ? તો શાયદ 10 વર્ષ જૂનું મશીન જે કરી શકતું હોય એ આજનું મશીન એનાથી વધારે પણ કરી શકે કે એનાથી ઓછું પણ ન પણ કરી શકે. ડિપેન્ડ્સ, આપણે એને કયો ઓર્ડર આપ્યો છે કે ભાઈ તારે આ સેમ્પલમાં ગોતવાનું શું છે, એના ઉપર આ બધી વસ્તુ વેરી કરતી હોય. પણ ખાલી રિપોર્ટ કે ખાલી મશીનના આધારે કોઈ વસ્તુનું નિદાન ક્યારેય થતું નથી. આ એક મિથ છે જે વર્ષોથી છે કે ભાઈ રિપોર્ટમાં આવી ગયો એટલે નક્કી.
પણ એવું ન હોય. કોઈ ડૉક્ટર જેણે આ રિપોર્ટ કરવાનો કીધો તો શું કામ કરવાનો કીધો? કારણ કે એ સાહેબ કે મેડમ જે બી ડૉક્ટર હોય એ કોઈ સ્પેસિફિક બીમારી માટે જોતા હોય, ડાયગ્નોસિસ, જેના માટે આપણે આજે બધા સાથે ભેગા થયા છે કે નિદાન, પરફેક્ટ નિદાનની જરૂર છે, એના માટે જ એ સાહેબે કે મેડમે શાયદ એ ટેસ્ટ કરવાનું કીધું હોય. ઠક્કર સાહેબ, લોકોના મનમાં ઘણી વખત એવી પણ વાત આવતી હોય છે કે મેડિકલ સાયન્સના તારણો છે એ સમયાંતરે બદલાતા રહેતા હોય છે. જેમ કે એક સમય એવો હતો કે ભાઈ 80-120 બીપી હોવું જોઈએ, હવે એમાં થોડો વધારો કરીને 90-130 સુધી આપણે છેલ્લે મને લાગે છે ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. તો આને કારણે કંઈ કન્ફ્યુઝન ક્રિએટ થતી હોય છે, લોકોની સમસ્યા, લોકોના મનમાં શંકા વધતી હોય છે. તમારી પાસે આવા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ તમે તો અત્યાર સુધી તો આમ કહેતા હતા, હવે તમે આમ કહો છો? અગેન આપણે જે વાતો કરીએ છીએ એના રિલેટેડ છે કે જેમ જેમ સાયન્સ આગળ વધે છે અને ડેટા આવે છે એમ આ બધી વસ્તુઓના ચેન્જ થાય છે. આજે તમે એક્ઝામ્પલ આપીશ મોબાઈલનું, કે આજે બધા એનાથી યુઝ ટુ છે એટલા માટે કે આજે પહેલાં 2G હતું, પછી 3G આવ્યું, 4G આવ્યું, 5G આવ્યું, બરાબર? તો આજે કેટલા બધા ચેન્જીસો આવે છે. આજે આપણે ડેટા રિસીવ કરવામાં, ડેટા સેન્ડ કરવામાં, પહેલાં તમે બધા આટલી મોટી ફાઇલ જાય નહીં, ભાઈ જવા માંડી ફાઇલો આજે. તો આપણે શું થયું કે બરાબર કે આજે સાયન્સે એડવાન્સ થયું છે, બરાબર? સેમ વસ્તુ હું તમને આમાં કહીશ કે એડવાન્સ થવાના કારણે પહેલાં કેવું હતું કે આજે હું પેશન્ટ જોતો હતો તો હું મારા ડેટા કલેક્ટ કરતો હતો, બરાબર? હવે જેમ જેમ સાયન્સ આગળ વધવા માંડ્યું એમ અમે ભેગા થવા માંડ્યા, બરાબર? કે આજે રાજકોટ સિટીના ડેટા ભેગા થવા માંડ્યા, આજે ગુજરાત સિટીના ડેટા ભેગા થવા માંડ્યા, પછી ઇન્ડિયાના ડેટા ભેગા થવા માંડ્યા. આ ડેટાને એક સાથે એનાલિસિસ કરવાની ક્ષમતા આવવા માંડી. છેલ્લા 5-7 વર્ષમાં ડેટા એનાલિસિસમાં એટલું બધું એડવાન્સમેન્ટ આવી ગયું છે કે હવે આખા વર્લ્ડના ડેટા એક સાથે એનાલિસિસ થાય છે. અને એમાં ઇન્ડિયન પોપ્યુલેશન, બરાબર, ગુજરાતી પોપ્યુલેશન, કે ગુજરાતી પોપ્યુલેશન આજે અમેરિકામાં વસે છે તો એને એટમોસ્ફિયર વાઇઝ શું ફરક પડ્યો? આજે મારું બીપી અહીંયા, હું ગુજરાતથી છું અને ગુજરાતમાં જ રહું છું તો 120-80 નોર્મલ છે મારું, બરાબર? હવે એ જ 120-80, બરાબર, કદાચ મારું અમેરિકાની ઠંડા પ્રદેશમાં રહ્યા પછી નોર્મલ નહીં ગણવું પડે, કારણ કે મને ત્યાં કંઈક રોગ જોવા મળે છે ત્યારે મારું બીપી આ X હોય છે. તો આવા ડેટા જે કલેક્ટ થાય છે કે જેની અંદર હવે તમારા શરીરમાં આજુબાજુના એટમોસ્ફિયરની, તમારા ડાયટની, તમે શું ખોરાક લ્યો છો, કેટલી એક્સરસાઇઝ કરો છો, એટલા બધા ફેક્ટર સ્ટડી થાય છે જેના કારણે નવું સંશોધન આવે છે. એ સંશોધન એવું બતાવે છે કે આ ચેન્જ કરવાથી તમારી હેલ્થ વધારે સારી છે, તમારી ફિઝિકલ ફિટનેસ વધારે સારી દેખાય છે. આજે તમે જે આપણે રોજ એક્સરસાઇઝ કરીએ છીએ, આમાં તમારા ઘણા લોકો મોબાઈલમાં ડેટા રેકોર્ડ કરતો હશે કે આટલા સ્ટેપ ચાલ્યો હું, પછી આટલા મારા સાયકલિંગ કર્યું, અને ત્યારે મારા હાર્ટ રેટ આ છે, મારું બીપી આ છે. આ જે બધા ડેટા રેકોર્ડ થાય છે ને એ ક્યાંક એનાલિસિસ એ થાય છે. અત્યારે જે વર્લ્ડ વાઇડ બૂમ ચાલે છે કે તમારા ડેટા સ્ટોલન થાય છે, એ બધા આના માટે થાય છે, એ બધા ડેટા એનાલિસિસ થાય છે. અને એ એનાલિસિસમાં લોકો એ જુએ છે કે આની ફિટનેસ, હાર્ટ રેટ કઈ રીતનું વેરી થાય છે, એ એક્સરસાઇઝ કરે છે ત્યારે શું થાય છે, પછી આગળ જતા, બરોબર, એના મેલ બોક્સમાં કોઈ ડિસીઝના રિપોર્ટ આવે છે કે એને કોઈ ડિસીઝ થયો છે કે નહીં, બરાબર? ધીસ ઓલ થિંગ્સ આર એનાલાઇઝિંગ, પીપલ એનાલાઇઝિંગ. અને એના ઉપર હવે AI બને છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, કે જે હવે તમારા રોગનું નિદાન કરશે. તો એ આ બધા ડેટા ભેગા કરે છે, એના કારણે આ ચેન્જીસો આવે છે. આજે X રિપોર્ટ સારો છે, એ કાલે Y ખરાબ હોઈ શકે છે. એ એટલા માટે કે તમારી આજુબાજુની બીજી બધી વસ્તુઓએ એ જ જગ્યાને ખરાબ કરી નાખી છે અત્યારે, બરાબર? એ કાલના દિવસમાં એ સારી હતી પણ હવેના દિવસમાં એ સારી નહીં રહે, એવું બની શકે છે. આજે આપણે શાકભાજીમાં અત્યારે આપણે જે પેસ્ટિસાઇડ વાપરતા હતા એ અત્યાર સુધી આપણે શેના વાપરતા હતા કે સારું ફ્રૂટ મળે, સારા શાકભાજી મળે. એ છેલ્લા 5 વર્ષ તમે જુઓ છો કે હવે એને જ આપણે જીમું ઝેર તરીકે ગણીએ છીએ ખાતરને આપણે. તો શું થયું? સાયન્સ ખોટું પડ્યું? સાયન્સ એડવાન્સ થયું છે, ખોટું નથી પડ્યું. અને જેટલી નવી વાતો, નવી ઇન્ફોર્મેશન આવે છે એને આપણે યુટિલાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ ફોર બેટરમેન્ટ ઓફ હ્યુમન બીઈંગ. રાણા સાહેબ, ડૉક્ટર બદલે એમ નિદાન બદલે એવી એક પણ લોકોની માન્યતા છે કે એક ડૉક્ટર પાસે ગયા, એણે આ વાત કરી, તમને આ તકલીફ છે, એનાથી બીજા ઓપિનિયન માટે ગયા તો બીજી વાત આવી, ત્રીજા પાસે ત્રીજી વાત આવી. તો લોકોના જીવનમાં એ નથી સમજાતું કે એવું કેમ થાય છે. એનો અગર આપણે ડિસ્કશન કરીએ કે એવું શું કામ થાય, આજે માની લો કે એક એક્સરેની હું વાત કરું, સામાન્ય એક્સરે, બરાબર? તો હવે એક્સરેમાં અગર મેં એક વસ્તુ એઝ અ ડૉક્ટર મેં અમુક પોઈન્ટ્સ જોયા જે મારી કાર્યક્ષમતા કહી લ્યો
કે જે રીતે હું ભણીને આગળ વધું, જેટલી મારી પ્રેક્ટિસ કે જેટલો મારો એક્સપિરિયન્સ કે જેટલી મારી લાયકાત જે હોય, રાઈટ. પણ હવે એક્સરેનો જે સ્પેશિયલ ડૉક્ટર હોય, જે રેડિયોલોજિસ્ટ છે, જેને રેડિયોલોજિસ્ટ કહેવાય, તો એ જેટલા એક્સરેમાં પોઈન્ટ જોઈ શકતો હોય, શાયદ હું એની સરખામણીમાં 99.9% તો જોઈ જ શકું, બરાબર. બીજા કોઈ ડૉક્ટર છે એ બી શાયદ એની સરખામણીમાં એટલા જોઈ શકતા બી હોય કે ન બી જોઈ શકતા હોય. તો કહેવાનો મતલબ કે જેમ પર્સન ટુ પર્સન, એક માણસથી બીજા માણસમાં આપ વેરિએશન લાવો, દરેકની વિચારક શક્તિ, કે આજે હું એક બીમારી અગર માની લો કે અગર હું મારું ઉદાહરણ આપું જસ્ટ ખાલી, કે મારી પાસે એક પેશન્ટ આવ્યું જેને છેલ્લા 5-7 દિવસથી તાવ, શરદી, ઉધરસ થઈ ગયા છે, ગળફા પીળા રંગના નીકળે છે, તાવ ધીમે ધીમે વધતો જાય છે, 100-101 એવું રહે છે, ગોળી ખાવ તો ઉતરી જાય, વળી પાછો ચડી જાય, બરાબર. તો હવે મારું સ્પેશિયાલિટી શું, તો કે હું ફેફસાનો સ્પેશિયલ ડૉક્ટર, શ્વાસ અને ફેફસાની બીમારીઓ જે કંઈ આવતી હોય તો એ હું, તો મારો પહેલો મગજ ક્યાં દોડશે કે ભાઈ આ બધા લક્ષણ મારા ન્યુમોનિયાના છે. અથવા શ્વાસનળીના ઉપરના ભાગમાં કે જેમાં નાક, પાછળનું આપણું સ્વરપેટી જેને કહેવાય, હા, એ બધી વસ્તુના અવયવના રોગના બધા જે અવયવ આવતા હોય ત્યાં કંઈક સોજો આવ્યો છે, ઇન્ફેક્શન લાગી ગયું છે, કોઈ બેક્ટેરિયાએ ઘર કર્યું છે, તો શાયદ મારી પાસે પેશન્ટ આ બધા લક્ષણો લઈને આવે. તો હું પહેલાં એ વિચારું કે ભાઈ આમાંથી કંઈ છે કે નહીં, રાઈટ. માની લો કે કોઈ થર્ડ પર્સન કે કોઈ સેકન્ડ પર્સન પાસે કોઈ પેશન્ટ સેમ પ્રકારના લક્ષણો લઈને ગયું, સ્પેશિયાલિટી અલગ છે, એક્સપિરિયન્સ અલગ છે, શાયદ સાહેબ 50 વર્ષ 70 વર્ષથી બેસતા હશે, તો ક્યાંક એવું બી થશે કે મારો ને એમનો જે રોગનું નિદાન છે એ એક જ નીકળે. મને લાગ્યું કે ન્યુમોનિયા છે, એમને લાગ્યું ન્યુમોનિયા છે, બરાબર. અથવા કાર્યક્ષમતા મુજબ કે મારી વિચારસરણી મુજબ મને એ બી વસ્તુ લાગી કે ના, ન્યુમોનિયા તો છે જ, પણ શાયદ આ ન્યુમોનિયા બેક્ટેરિયાથી પણ થઈ શકે, ફંગસથી પણ થઈ શકે, વાયરસથી પણ થઈ શકે. અથવા અમુક ન્યુમોનિયા એવા થતા હોય કે જેમાં કોઈ ચેપી રોગ જવાબદાર નથી, પણ ફેફસામાં અમુક કણને કારણે સોજો ઉત્પન્ન થતો હોય, તો ત્યાં શાયદ હું એમ કહું કે આ ઇન્ફેક્શન નથી સાહેબ, આ સોજો છે, અને સોજો શું કામ ડેવલપ થાય છે એ કારણ આપણે ગોતવું જોઈએ. તો જે પેશન્ટ માટે કેવું થાય કે અગર હું પેશન્ટની સાઈડથી આ વસ્તુ જોઉં તો એ તમને મળવા આવ્યો, તમે કીધું ન્યુમોનિયા છે, મને મળવા આવ્યો, મેં કીધું ન્યુમોનિયા છે, સાહેબને મળવા ગયો, એમણે કીધું ન્યુમોનિયા છે, પણ તમે એમ કીધું કે બેક્ટેરિયાથી છે, હું કહું ફંગસથી છે, સાહેબ કે વાયરસથી છે. આ સોર્ટ ઓફ એવી વાત છે કે શંકાનું સમાધાન કરવું તો કોઈ એક જગ્યાએ વ્યવસ્થિત તમે બીમારીને સમજો, તમે તમારા રોગને સમજો. આજે બધા દર્શક મિત્રો કહું કે બધા લોકો માટે મારી સાઈડથી એક બહુ સીધી એડવાઇસ છે કે કોઈ પણ બીમારી તમને થઈ, ચાહે તમને શુગર છે, ડાયાબિટીસ આપણે કહીએ કે બ્લડ પ્રેશર છે, તો તમે એ પહેલાં બીમારીને સમજો. ન્યુમોનિયા હું કહું તો તમે ન્યુમોનિયાને પહેલાં સમજો કે ન્યુમોનિયા કેટલા પ્રકારનો હોઈ શકે, ફંગસથી થઈ શકે, બેક્ટેરિયા થઈ શકે, વાયરસથી થઈ શકે. ડાયાબિટીસને લઈએ તો ડાયાબિટીસ બી અલગ અલગ પ્રકારનું હોય, 2 અલગ પ્રકારનું કે અલગ અલગ એના ટાઈપ આવે. એ બીમારીને પહેલાં સમજો કે ભાઈ આ પ્રકારની બીમારીથી હું પીડાઉં છું, તો મને આ દવાઓથી સારું થશે કે આના જે કોઈ સ્પેશિયલ ડૉક્ટર છે ત્યાંથી મને વધારે સારું માર્ગદર્શન મળશે. કોઈ એક પેશન્ટ છે, એક ડૉક્ટર પાસે ગયા, સેકન્ડ અભિપ્રાય માટે બીજા ડૉક્ટર પાસે ગયા, ત્રીજા પાસે ગયા, તો લોકોના મનમાં એવું હોય છે કે જે આગલા ડૉક્ટરે જે અભિપ્રાય આપ્યો છે પછીના ડૉક્ટર ત્યાંથી શરૂ કરે છે. એવું હોય છે કે પછીના ડૉક્ટર છે એ એકડો ઘૂંટતા હોય છે. આજે જ્યારે તમે સેકન્ડ ઓપિનિયન માટે આવો છો, હું મારા જ એક્સપિરિયન્સની વાત કરીશ, તો ત્યારે અમારી જવાબદારી ઉલટાની વધી જાય છે. એટલે આજે એ જેમ રાણા સાહેબે આગળ કીધું એમ કે એ ડૉક્ટરના સ્વભાવ, એના એક્સપિરિયન્સ આમાં ઘણો ભાગ ભજવતો હોય છે. પણ યુઝ્યુઅલી અમે રૂટીન સારા ડૉક્ટરની વાત કરીએ તો એવું થતું હોય છે કે અમે આજે પેશન્ટના લક્ષણો અને એના થયેલા રિપોર્ટ આ બંનેને મેચ કરતા હોઈએ છીએ. અને એ મેચ કર્યા પછી અમને એવું લાગતું હોય કે હવે આમાં અમુક રિપોર્ટોની જરૂર છે અથવા અમુક રિપોર્ટ રિપીટ કરવાની જરૂર છે, ત્યારે કરાવતા હોઈએ છીએ. એટલે આમ જોઈએ તો અમે પહેલેથી શરૂ કરતા હોઈએ છીએ, પણ પહેલેથી શરૂ કરવામાં બધા જ રિપોર્ટ ફરીથી નથી કરાવતા. પેશન્ટનું, કારણ કે આજે એ સેકન્ડ ઓપિનિયન માટે ક્યારે આવ્યો છે કે જ્યારે એને આગલા ડૉક્ટરના નિદાન ઉપર વિશ્વાસ નથી. બરોબર, આજે એ સમજવું બહુ જરૂરી છે કે ક્યારે આવ્યો છે. તો વિશ્વાસ નથી તો મારે એનું નિદાન કરવાનું છે. હા, આજે અમે એ ગભરાશું નહીં કે નિદાન સેમ ને સેમ આવશે તો
તો અમે કહીએ જ છીએ બરોબર કે ભાઈ આ નિદાન તારું જ આગળ કરેલું છે, નિદાન બરોબર છે, આમાં કંઈ આગળ જરૂર નથી. હું હજી અહીંયા આવતો તે રસ્તામાં મને એક ડૉક્ટરનો ફોન હતો, ડૉક્ટરનો કે આજે એક્સ હોસ્પિટલમાં દાખલ છે અને આ આપ્યા છે. હવે ડૉક્ટરે ત્યાં કીધું છે કે આ નિદાન છે અને આની અંદર તમારી પોસિબિલિટી 1-2% છે, 98% નથી. એટલે તરત શું કરે કે સાહેબ અમે તો ના પાડે છે ડૉક્ટર અમને. મને ફોન આવ્યો, રિપોર્ટ્સ મોકલ્યા, રિપોર્ટ જોઈને મેં એ જ કીધું કે ભાઈ જે એણે કીધું છે એ બરોબર નિદાન છે, આમાં તું પેશન્ટને લઈ આવ, પણ મારું નિદાન 99% જ રહેશે, કારણ કે મેં એની પાસે હિસ્ટ્રી સમજી અને રિપોર્ટ જોયા. તો આજે પહેલી વસ્તુ કે આજે જ્યારે આપણે નિદાન ઘણીવાર થઈ ગયું હોય છે તો એ નિદાન આપણને એક્સેપ્ટ નથી કરતા હોતા, ત્યારે સેકન્ડ ઓપિનિયન માટે આવતા હોય છે, અથવા નિદાનમાં વિશ્વાસ નથી હોતો, સારું નથી થતું ત્યારે આવતા હોય છે. તો અમે ત્યારે એ વસ્તુને સમજવાની કોશિશ કરીએ છીએ કે એની હિસ્ટ્રી શું છે, રિપોર્ટ શું છે, આ બંને મેચ કર્યા પછી અમારું નિદાન આપતા હોય છે. નિદાન સેમેય હોઈ શકે છે કે જરાક ફરક હોઈ શકે છે. હવે આમાં જે મેઇન ક્વેશ્ચન છે કે રિપોર્ટ રિપીટ ક્યારે કરતા હોઈએ, તો આજે સમજવું જરૂરી છે. મેં જેમ આગળ એક્ઝામ્પલ આપ્યું એમ કે આજે તમારો મોબાઈલ પહેલાં 2G હતો, પછી 3G થયો, અત્યારે 5G થઈ ગયો. તો એની આજે જે સ્પીડ છે, જે ક્વોલિટી છે, એમાં આપને ફરક દેખાય છે. સેમ વસ્તુ છે કે આજે મશીને જ રિપોર્ટ કર્યો હોય છે, પણ એ મશીન ઘણીવાર જૂનું હોય, એના પર થયું હોય, અને હવેના મશીનમાં થોડીક વધારે ઇન્ફોર્મેશન મળી શકતી હોય તો અમે કરાવતા હોઈએ છીએ. સિમ્પલ એક્ઝામ્પલ એમઆરઆઈનું આપવું હોય છે, એમઆરઆઈની ચર્ચા થઈ હતી એના પરથી કે આજે બરાબર પહેલાં 1 ટેસ્લા એમઆરઆઈ આવતું, 1.5 આવ્યું ને અત્યારે 3 ટેસ્લા એમઆરઆઈ આવી ગયું છે. તો આજે 3 ટેસ્લા અને 1.5માં આપણે પિક્ચરનું મેગાપિક્સલમાં કેવું ફરક હોય કે આજે આપણે પહેલાં બરાબર 2 મેગાપિક્સલનો પિક્ચર જોતા હતા અને હવે આપણે 25 મેગાપિક્સલનું પિક્ચર જોઈએ છીએ તો કેટલો ફરક છે. તમે એને એનલાર્જ કરો તો પિક્સલ તૂટતા નથી, તમને ક્લેરિટી મળે છે. તો સેમ ક્લેરિટી જૂના એમઆરઆઈમાં એટલી નહોતી, હવેનામાં આવે છે. એ ક્લેરિટીના કારણે અમે નાની નાની વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો સામથી મિલીમીટરમાં જે રોગ હોય, પહેલાં કેવું હતું કે જૂના એમઆરઆઈ 1 સેન્ટીમીટરનું લીઝન હોય ને તો પકડી શકતા હતા. હવેના 3 ટેસ્લા આવ્યું તો 0.5 સેન્ટીમીટરનું લીઝન 5 મિલીમીટરનું લીઝન પકડી શકે છે, અને 7 ટેસ્લા બોમ્બેમાં આવી ગયા છે તો એ તો 1 મિલીમીટરનું લીઝન પકડી શકે છે. તો આ ડિફરન્સ છે. આવા ડિફરન્સ માટે સેમ વે બ્લડમાં એવું છે કે પહેલાં 3 પાર્ટ CBC આવતું હતું તો એની અંદર ખાલી WBC જોતું હતું, હવે પ્લેટલીટ જુએ છે, પ્લેટલીટની અંદરની એબ્નોર્માલિટી જુએ છે, જેને 5 પાર્ટ મશીન કહેવાય છે. તો એ અમુક વસ્તુઓની વેલ્યુઝ માટે અમે રિપીટ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, એવું બનતું હોય છે. અને ક્યાંક એવું થતું હોય છે કે તમારો રિપોર્ટ 3 દિવસ પહેલાં થયો હોય, 4 દિવસ પહેલાં થયો હોય, એ 3-4 દિવસમાં તમારા રોગે આગળ વધ્યું હોય તો એ લેવલ કેટલું આગળ વધ્યું છે એ સમજવું જરૂરી હોય છે. તો એમાં ડિફરન્સ કેટલો પડ્યો એ માટે ફરી રિપોર્ટ કરાવતા હોય છે. આ રીતના અમે ફરી રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. એવું નથી કે આગલા રિપોર્ટ ઉપર વિશ્વાસ નથી, બરાબર, એવું નથી કે આગલા ડૉક્ટરે ખોટું જ કીધું છે તમને, પણ તમારી સિચ્યુએશન શું છે, કેટલા દિવસ પછી તમે સેકન્ડ ઓપિનિયન લીધો છે, આ બધો ભાગ ભજવતું હોય છે. રાણા સાહેબ, લોકો બહુ ડીપલી જે તમે વાત કરો છો એ એટલું બધું લોકોને બહુ ખબર નથી હોતી, એટલે ઘણી વખત કહે છે કે MD પાસે ગયા હતા, MD પાસે ગયા હતા, પણ સ્પેશિયાલિટી બ્રાન્ચીસ જે છે તો MD તો છે ના, પેટના, ચામડીના, આ તે કેટલી બધી બ્રાન્ચીસ છે. તો લોકોએ હવે એ સમય આવી ગયો છે કે આ બધું જાણવું પડશે? બિલકુલ બિલકુલ, એ સમય આજે તો આવી જ ગયો છે કે આપણે કોરોના કાળ બધાએ જોયું, પણ આની પહેલાંય આવી ગયો હતો. હું તો બહુ આ વસ્તુ માટે એવું નથી કહેતો કે લોકોએ આ વસ્તુને અવગણના કરે કે આમાં કંઈ ફરક નથી. ના, જે માણસ આજે, હું મારું એક્ઝામ્પલ નહીં આપું, નખરે એવું લાગશે કે હું શાયદ મારા વખાણ એક્સ્ટ્રા કરું છું, બટ અગર આજે એક માણસે એક્સપિરિયન્સ લીધો કોઈ એક અવયવને ભણવા માટે કમસે કમ 5 થી 8 વર્ષનું, અને બીજો માણસે એક્સપિરિયન્સ લીધો ભણ્યા એ 10 અવયવ ભણ્યા કે 12 અવયવ ભણ્યા કે બીજા 15 અવયવ ભણ્યા, તો શાયદ જેણે 8 વર્ષ એક જ જગ્યાએ મહેનત કરી એ 2% કે એક વસ્તુ એવી નવી એમાં એને જોવા મળે કે શાયદ જે 10-12 જે વસ્તુ જોતા હોય એને શાયદ એમાં ન બી મળે. બરાબર. હા, આઈ એમ નોટ સેઇંગ કે ભાઈ એવું નથી કહેતો કે ભાઈ જનરલ પ્રેક્ટિસમાં કોઈને કંઈ પ્રોબ્લેમ છે, ના, દે આર વેરી ગુડ. એ બેઝ છે. અગર અમે પહેલા 12 અવયવ ન જોયા હોય તો અમને એક અવયવની જે સ્પેશિયાલિટી છે એનો શાયદ એટલો એક્સપિરિયન્સ કે એટલું નોલેજ ભેગું ન થાય. 12 અવયવ બધાએ જોયા છે, પણ એ 12 અવયવ જોયા પછી કે 15 અવયવ જોયા પછી આગળ અમે એક અવયવને હજી એક્સ્ટ્રા જોયો છે, એના માટે અમે 6-8 વર્ષ થોડી એક્સ્ટ્રા મહેનત કરી છે. તો શાયદ એ આમ જનતા માટે કે જે પેશન્ટ છે, જે દર્દી છે, એના માટે શાયદ એ કંઈક એવી નવી બીમારી અમે ગોતી શકીએ કે જે આજના જમાનામાં ઇઝીલી જોવા નથી મળતી, પકડાતી નથી, પણ શાયદ એ ટાઈમે પકડાય જાય. તો મારું એ જ કહેવાનું છે દર્શક મિત્રોને કે તમને કઈ જગ્યાની ફેફસામાં, શરીરમાં, ચામડીમાં શું બીમારી છે
એ બીમારીનું તમે ઘરગથ્થુ ઈલાજ 100% આપણે પેલા કર્યું જ હોય, પણ એમાં આપણને ન એટલી જોઈતી રાહત મળે તો જ આપણે એમાં આગળ બીજા ડોક્ટરને દેખાડવા જઈએ. હા, એક મારું એ છે કહેવાનું કે જે પણ તમને લક્ષણ છે, જે બીમારી છે, જે તકલીફ છે, એને તમે વ્યવસ્થિત એક ઓબ્ઝર્વેશનમાં રાખો. અગર આજે હું કોઈને પૂછું કે સાહેબ તાવ ક્યારથી આવે છે, તો સાહેબ બહુ ટાઈમ થઈ ગયો. પણ કેટલો ટાઈમ? 10 દિવસ, 15 દિવસ, 2 મહિના, 4 મહિના, વર્ષ દિવસ, શું? તો કે એમ યાદ નથી, પણ 1.5-2 મહિના થાય ને તો બહુ તાવ આવે છે, તો વચ્ચે વચ્ચે ઉતરી જાય છે. તો કે હા, કોક દી સારું હોય. તો જે રીતે પ્રેઝન્ટેશન છે ને આ રીતે દર્દીઓનું, એમાં ઘણી વખત કેવું થાય કે તમે વ્યવસ્થિત જે સચોટ નિદાન કરવું છે કે સાચી બીમારી પકડવી છે, એમાં અમારે બહુ મહેનત થઈ. આજે હું તમને વ્યવસ્થિત વાત નહીં કરું કે ભાઈ મને પેટમાં દુખે છે, પેટમાં મને 10 દિવસથી દુખે છે, મને ઝાડા બી થઈ ગયા છે અને પેટમાં મરોડ બી આવે છે, ભાવતું નથી ખોરાક. તો આ બધી વસ્તુને જે મેં જે રીતે પ્રેઝન્ટ કરો ને ડૉક્ટર સામે, એ રીતે એના માનસપટમાં કે એના ભણતર મુજબ કે એના એક્સપિરિયન્સ મુજબ એ વસ્તુ સામે આવતી જાય કે હા, આટલી આટલી બીમારી હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. એમાંથી એ તમારું નિદાન કરી શકે કે હા, આ ફલાણા પેશન્ટને આ ફલાણી બીમારી છે. તો એમાં બધી વસ્તુ એકદમ સચોટ જગ્યાએ આપણે પહોંચી શકીએ. જ્યાં સુધી અમને પ્રોપર ડેટા ન મળે પેશન્ટ પાસેથી, ડેટાનો મતલબ કે પોતાના લક્ષણ પેશન્ટ પોતે વ્યવસ્થિત રીતે ન સમજાવી શકે, તો ડૉક્ટરને પણ એમાં ઘણી વખત મૂંઝવણ ઊભી થઈ જાય કે આમાં બીમારી કઈ રીતે ગોતવા જાવી. બરાબર છે, રાઈટ. સર, આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. આપણી એક સમયની મર્યાદા છે, એટલે સૌથી પહેલાં ઠક્કર સાહેબ અને પછી રાણા સાહેબ, અમારા દર્શકોને નિદાનને લગતો કોઈ એક સીધો ટૂંકો મેસેજ આપી દો. લાસ્ટ ક્વેશ્ચનના સંદર્ભમાં તમને મેસેજ આપીશ. સરે જેમ કીધું એમ, બરાબર, કે અત્યારે સુપર સ્પેશિયાલિટી દરેક અવયવના સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે. તો આજે એને સમજવા દરેક સ્પેશિયાલિસ્ટને અને જવું, એના ટૂંકા મેસેજમાં એટલું જ કહીશ કે આજે એક સારો ડૉક્ટર, જનરલ પ્રેક્ટિશનર કે એમડી તમે એક રાખો. હા, એક ઉપર વિશ્વાસ રાખી અને દરેક ક્વેશ્ચન એને પૂછો, એની પાસે ગાઈડન્સ લ્યો. તમે જે નેટ ઉપર જુઓ છો તો એની સાથે ડિસ્કસ કરો, ડાયરેક્ટ કન્ક્લુઝન ઉપર ન આવો. અને કહો કે આજે તમારો ડૉક્ટર એમ કહે છે કે તમને ફેફસાની તકલીફ લાગે છે, એને પૂછો ફેફસાના સ્પેશિયાલિસ્ટને બતાવી શકીએ, હૃદયનું કહે છે હૃદયના સ્પેશિયાલિસ્ટને બતાવી શકીએ. એક ડૉક્ટર એવું રાખો કે જે તમને બધાનું કમ્બાઈન કરી આપે, ગાઈડ કરી શકે, બરાબર, એવું કહીશ તમને. તો એક ડૉક્ટરને આપણે રાખીએ કે જેના પર આપણને વિશ્વાસ હોય, અને વિશ્વાસ મૂકવો જરૂરી છે. આજે આપણે હસબન્ડ વાઈફના રિલેશનમાં, એટલે મેરેજમાં હસબન્ડ પર વિશ્વાસ મૂકીએ છીએ ને આપણે, આપણા પેરેન્ટ્સ ઉપર, એક જ ફેમિલીમાં આવી ગયા છીએ તોય આપણે એકબીજા પર વિશ્વાસ મૂકીને કામ કરીએ છીએ. તો સેમ વે વિશ્વાસ મૂકીને કામ કરવાનું છે. દરેક માણસની લિમિટેશન છે. જો આજે આટલા ઇન્ટેલિજન્ટ મશીનો ભૂલ કરતા હોય તો હ્યુમને ક્યાંક એરર કરવાનો છે, પણ એ એરરને પકડીને આપણે એની સાથે ઝઘડો કરીએ કે એને પરેશાન કરીએ એવું ન કરતા આજે વિશ્વાસ રાખીને આગળ વધીએ તે ખૂબ જરૂરી છે. તમે તમારા ડૉક્ટર સાથે જ ટચમાં રહ્યો અને એની સાથે જ ચર્ચા કરી અને કયા સ્પેશિયાલિસ્ટ પાસે જવું છે, કોને મળવું છે, એ રાખશો તો તમે હંમેશા ખુશ રહેશો અને આજે તમને પ્રોપર ગાઈડન્સ મળતું રહેશે. અને એની સાથે આ વર્ષનો જે મેસેજ છે વર્લ્ડનો કે અવર હેલ્થ ઇઝ અવર પ્લેનેટ હેલ્થ, આપણી આજુબાજુના વાતાવરણને આપણે શુદ્ધ રાખશું તો આપણે શુદ્ધ રહી શકશું, હેલ્ધી રહી શકશું. તો આપણી હેલ્થ ઉપર એ ધ્યાન આપીએ તો બીમારીની નહીં આવે, અને બીમારી નહીં આવે તો નિદાનની જરૂર નહીં પડે. પણ જો જરૂર પડી તો એક એવા ડૉક્ટરને સાથે રાખીએ કે જેની સાથે આપણને સારા સંબંધ હોય અને એની સાથે આપણે ફ્રેન્કલી ચર્ચા કરી શકીએ, એ ખૂબ જરૂરી છે. જી, મારી સાઈડથી હું એક દર્શક મિત્રો માટે એક 2 મિનિટ થોડી લાંબી લઈશ, રાઈટ. પણ આજનો જે મૂળ ટોપિક હતો, જે વાત હતી આજની કે નિદાન, સચોટ નિદાન કરવાની, જે એના માટે આપણે બધા ભેગા થયા હતા આજે, રાઈટ. પણ આમાં કોઈ એક ખાસ તાળી ન વાગે. આજે હું એકલો સચોટ નિદાન કરું કે મને સામે પેશન્ટનો સાથ સહકાર જોઈએ. અગર કોઈ ડૉક્ટરે એમ કીધું છે કે સાહેબ તમે 3 દિવસ આ દવા લ્યો કે 7 દિવસ આ દવા લ્યો અને ફરી આવીને એકવાર દેખાડો કે શું તમને લાગે છે, તો એ બધાએ ફોલો કરવું જોઈએ. દર્શક મિત્રો માટે મારે અત્યારે એક જ સીધી લીટીમાં એક જ સલાહ દેવાની છે કે જેમ સાહેબે કીધું કે હા, તમે એક વિશ્વાસ રાખીને આગળ કામ કરો. હા, અને હું એ જ કહીશ કે એ વાત સાહેબની 100% સાચી. અને સાથે સાથે એમાં ઉમેરો એ જ કરવાનો છે કે એક વખત તમારી બીમારીને સમજો કે મને બીમારી શું છે, આ બીમારીનો નેચર કેવો હોય, આના લક્ષણ કેવા હોય અને કઈ રીતે આ બીમારીથી મને રાહત મળી શકે. અગર જ્યાં સુધી તમે પોતાની બીમારીને જ નહીં સમજો
ત્યાં સુધી કોઈ પણ માણસ તમને કોઈ પણ વસ્તુ કહે, એ સલાહ લઈને આપણે એકદમ શું કહીએ ને કે માર્ગદર્શન સચોટ મળશે તો સાચી દિશામાં આપણે જશું. માર્ગદર્શન સચોટ નહીં મળે તો આપણે અંધારામાં ખોવાઈ જશું અને હૃદયમાં, મગજમાં, મનમાં શંકા, મૂંઝવણો એ બધી વધતી જશે. તો મારી સલાહ એ છે કે તમે જે માણસને આનું જ્ઞાન છે એની સલાહ માનો, ન કે જેને આનો કોઈ એક્સપિરિયન્સ છે જ નહીં એની સલાહ આપણે માની અને અંધારામાં ભટક્યા કરીએ તો ખોવાઈ જશું. તો દર્શક મિત્રો, નિદાન ઉપર, ડાયોગ્નોસિસ ઉપર આપણે સરસ મજાની ચર્ચા કરી. એ વિષયના બે નિષ્ણાતોએ આપણે ઘણું બધું માર્ગદર્શન આપ્યું અને એમને જે વાતો કરી એમના ઉપર વિશ્વાસ રાખીને એમની જે વાતો છે એમાંથી પ્રેરણા લઈએ, ન કે આપણી રીતે સેલ્ફ મેડિકેશન કરીએ અથવા તો ગૂગલ યુનિવર્સિટીને પૂછીને આગળ વધીએ, એવું ન કરીએ. આજુબાજુવાળાએ કઈ દવા લીધી છે, કેવું નિદાન, એનું શું આવ્યું, મને એના જેવી જ તકલીફ છે, એવું બધું ના વિચારીએ અને જે એક્સપર્ટ્સ કહે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ તો મને લાગે છે કે આપણે બહુ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.